હેલો પોરબંદર, હું છું પાઠક પ્રિયાંશી। આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ વુમનની વાત આવે ત્યારે આપને એવી મહિલાઓ યાદ આવે છે કે જે ઓફિસે જતી હોય અને લેપટોપ પર વર્ક કરતી હોય, પણ આજે આપણે એવી મહિલાઓને મળીશું કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ચાલો આજે આપણે એવી મહિલાઓની મુલાકાત કરીએ। અમે દર વખતે કલરનું કરીએ છીએ, અમે દર વર્ષે અમારું વેચાઈ જાય છે। બધાયના ઘર સાફ સફાઈ થઈ ગયા છે, અમે અહીંથી બેસીને જઈશું પછી અમારા ઘરનું સાફ સફાઈ અમે કરશું। અને 10 ઘરમાં માણસ છે અમારા ખાવા પીવાવાળા, અને આમાં જ અમારો ગુજારો હાલે છે। 20 વર્ષથી વેચીએ મુખવાસ, અને 10 ઘરમાં માણસ છે અમારા ખાવા પીવાવાળા, અને આમાં જ અમારો ગુજારો હાલે છે। ઘરનું બધું કામ કરી રસોઈ બસોઈ બનાવી ને પછી પાછા અહીં ગાડી આવીએ છીએ। પ્રમીલાબેન સુધી પાઉં છે ને અમે દર વખતે કલરનું કરીએ છીએ, અમે દર વર્ષે અમારું વેચાઈ જાય છે। અમે ભગવાન પાસે પ્રાર્થના છે કે આ વર્ષે અમારું વેચાઈ જશે। બેન, તમે અહીંયા કેટલા કલાક મહેનત કરો છો? અમે 10 કલાક મહેનત કરીએ છીએ। બેન, તમારો ધંધો કેવો ચાલે છે? અમે બેન સવારે વહેલા આવી છીએ, અમે 8 વાગ્યામાં। તો અમારે અત્યારે 2 વર્ષથી હાવ ધંધો અમારો નબળો પડી ગયો છે। અત્યારે ઓનલાઈન થઈ ગઈ ને અમારો ધંધો એટલો હાલતો નથી। એટલો અત્યારે આ મુકાસ અમારે બધો પડ્યો છે। જો આજે કાળી ચૌદશ છે તો એટલો ધંધો નથી હાલતો। હજી કાલનો દિવસ છે તો એટલો માલ છે, હજી આટલો પડ્યો છે, હજી આ 25 કિલો આ મુકવાસ પડ્યો છે। અત્યારે ઓનલાઈનમાં છે, અત્યારે ગ્રાહકી કંઈ છે નહીં અમારે। બેન, તમે જમવાનું શું કરો છો? અમે સવારે 9 વાગે જમવાનું બનાવીને આવી, પછી રાતે 10, 12, 11 વાગે જઈને પાછું જમવાનું બનાવવાનું।